મંગલરૂપિણી ચ સિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દૌરવિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્છપાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. અવતારિણ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. પછી શુકમુનિએ પૂછ્યું, જે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનો મોટો વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતમાં કોનો ધર્મ દ્રઢ રહે એ સંબંધી વાત કરતા કહે છે કે જેને ભગવાનના જે નાના કે મોટા એ વચન ઉપર સુરત હોય, એણે મનમાં દ્રઢાવ કર્યો હોય કે મારે ભગવાનના વચનમાં રહેવું છે, ગમે એવી પરિસ્થિતિમાં પણ મારે મારા જે ધર્મ નિયમ ટેક એમાંથી ડગવું નથી અને અતિશય સાવધાની રાખી ખટકો રાખીને ભગવાનના વચનમાં જે દ્રઢપણે રહેતો હોય એને વચન લોપવું પડે તો અતિશય મનમાં દાજ થાય,
દુઃખ થાય. આવો જેનો સ્વભાવ હોય તો મહારાજ કે એ ક્યારેય ધર્મમાંથી પડે નહીં. માટે ભગવાનના જે વચનો છે, મોટા પુરુષોના જે વચનો છે, આપણને આજ્ઞા કરી હોય, જે વચન કયા હોય એ પ્રમાણે રહેવું તો જ ધર્મને વિશે દ્રઢ વર્તાય. જેતપુરના જીવા જોશી એ મહારાજના વચનમાં દ્રઢપણે વર્તનારા ભક્ત. ભગવાનનું નાનું વચન હોય કે મોટું વચન હોય, પણ અણી શુદ્ધ આજ્ઞા પાડનારા એ ભક્ત હતા. મહારાજની સર્વોપરી ઉપાસના એની પણ દ્રઢતા. આમ આજ્ઞા અને ઉપાસના રૂપી બંને પાંખો જીવા જોશીના જીવનમાં દ્રઢ હતી કે મહારાજની જે સર્વોપરી ઉપાસના કે મને મળ્યા છે તે અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એ જ સર્વના કારણ છે, સર્વના નાથ નિયામક છે. અને એમની મરજી વિના કોઈ સૂકું પાંદડું પણ હલાવવાને સમર્થ નથી. આવી રીતે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય, એ ભગવાનના સાકાર સ્વરૂપની દ્રઢ ઉપાસના અને એવા મહિમાથી ભર્યું જેનું અંતર છે, એને એમ મનમાં દ્રઢ ટેક રહે કે મારે એ ભગવાનના વચન લોપવા નથી. એવી દ્રઢ હિંમત સહિત સાચા સુરવીર સહજાનંદી સિંહ થઈ અને સત્સંગના નિયમ ધર્મ ટેકમાં અડગપણે રહ્યા હતા. એટલું જ નહીં, પોતાના જે પરિવાર, સ્ત્રી, પુત્રાદિક સર્વ કુટુંબીઓમાં પણ એણે આજ બીજ રોપ્યા હતા. સતત કાળજી રાખી અને કાયમ સમજાવતા રહેતા કે આપણને જે મહારાજ મળ્યા છે એ અક્ષરધામના અધિપતિ છે. માટે આ સંસારની અંદર ક્યારેક સુખે આવશે, ક્યારેક દુઃખે આવશે, પણ એ બધી પરિસ્થિતિઓમાં આપણે ભગવાનનો આશરો ન તજવો અને ભગવાનની આજ્ઞાનો લોપ ન કરવો. જો એ પ્રમાણે વર્તશો તો ભગવાન આપણી જેમ માતા બાળકની રક્ષા કરે છે ને એમ આપણી અવશ્ય ગમે એવી સ્થિતિમાં પણ રક્ષા કરશે. જે ભગવાને કહ્યું છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું,
તેમાં રાખજો એક સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીને જતનયતી. તેમાં કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ચૂકશો તો ભોગવશો સૌ સહુતણું. નહીં તો તમે ના ચિંતરેજો, કરવું તમારે કાંઈ નથી. જે તમને મળ્યા છે તે છે પાર અક્ષરથી. મહારાજ કહે છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો એક સ્થિર મતિ. એક મતિ સ્થિર રાખજો. પરિસ્થિતિ છે ને જીવનમાં કાયમ બદલાયા કરે છે. આ જગતમાં આ સંસાર જ એવો છે, પરિવર્તનશીલ છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તરી શકે કોઈક જ તરૈયો. સંત સમાગમ કરીને મનને મારીએ, રૂડું સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. આ સંસારમાં ક્યારેક સુખનાય મોજા આવે, ક્યારેક દુઃખનાય મોજા આવે. આ બધી જ પરિસ્થિતિઓમાં આપણી મતિ સ્થિર રાખવી. એ સ્થિતિમાંથી ક્યારેય ડગવું નહીં. આપણી જે સ્થિતિ છે, આપણને જે ભગવાનનો નિશ્ચય, ઉપાસના, ભક્તિ, ટેક, ધર્મ, નિયમ, એમાંથી ક્યારેય પાછા ન પડવું. એટલે ભગવાન કે રાખજો એક સ્થિર મતિ, હું મારા જનને અતિ જતન કરીને જાળવીશ. પણ તેમ છતાંય કોઈક એવા મોટા પ્રારબ્ધ છે, કઠણ પ્રારબ્ધ, અને આ લોકની અંદર જે કાંઈ સુખ દુઃખ ભગવાન કે આવે છે, અને એમ કરતા જો કદાચ દેહ પડી ગયો તો પણ શું થાય? કારણ કે તો એનાથી આગળ તો ઘણું અતિ સુખ છે. જીવત જૂઠું રે, મરવું તે મંગળ જાણે, હરિજન સાચા રે જે ઉર્મ હિંમત રાખે. જીવત જૂઠું છે, એ ક્યારે દેહ પડી જાય. મરવું એ તો એના માટે મંગળ ઘડી છે. કારણ કે એને નિશ્ચય છે કે હું ભગવાનના ધામમાં જવાનો છું. આવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામમાં જ જાય, એનાથી ઓરો ક્યાંય રહે નહીં. તો ભગવાનના ધામમાં તો અતિ અપાર સુખ છે. એને તો એ જ થાય મનમાં કે ક્યારે આ દેહનું પ્રારબ્ધ પૂરું થાય અને ક્યારે મહારાજ મને ધામમાં લઈ જાય. વાટ જોઈને બેઠો હોય ક્યારે આ નશ્વર દેહ, આ નાશવંત દેહ પડે અને ક્યારે હું ભાગવતી ધનુ ધારણ કરીને મહારાજની હજુર સેવાને પામું. એને મરવાની બીક ન હોય. તો મહારાજ કે કદાચ પંડ દેહ પડી જશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ આ લોકના તુચ્છ પદાર્થો માટે સુખ દુઃખના સમૂહમાં મૂંઝાઈ અને જો ધર્મ મૂકી દેશો, અમારા વ્રત ટેક ચૂકી દેશો, તો પછી તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. તો પછી ભોગવશો સૌ તણું. હાવ પોતપોતાના કર્મ અનુસાર જગતના જીવો જેમ સુખ દુઃખ ભોગવે છે એમ ભોગવશો. ભગવાનના ભક્તો ઉપર કાળ કર્મ માયા કોઈનો હુકમ નથી. જગતના જીવને જે કંઈ સુખ દુઃખ આવે છે ને એ તો એના કર્મે કરીને આવે છે. પણ ભગવાનના ભક્તને જે કંઈ સુખ દુઃખ આવે છે ને એ ભગવાનની ઈચ્છાએ કરીને
ભગવાનના જેટલી આજ્ઞા પાડે એટલું સુખ અને જેટલી આજ્ઞા લોપે એટલું દુઃખ. અને એમ થાય કે હું તો ભગવાનની આજ્ઞામાં દ્રઢ ભરતું છું તોય મને કેમ દુઃખ આવ્યું? તો પૂર્વે ભગવાનની આજ્ઞા લોપેલી છે, એવા કર્મ કર્યા છે, એનું જે સોળીનું દુઃખ છે ને એ ભગવાન મારું કાંટે કરીને ટળાવે છે. એવા ભગવાન દયાળુ છે. બાકી નહીતર આનાથી ઘણા દુઃખ ભોગવવાના લખ્યા છે. માટે ભગવાનની ઈચ્છા એ જ ભગવાનના ભક્તનું પ્રારબ્ધ છે. માટે ભગવાન કહે છે કે જો વ્રત ટેક ચૂકવશો તો સૌ ભોગવશો, સૌ તણું. માટે વ્રત ટેક ચૂકવા નહીં. તો ભગવાન આપણું એ ભોગવી લે છે, આપણે ભોગવવું પડતું નથી. ભગવાન કે મારા ભક્તના પ્રારબ્ધમાં એક વીંછી કરણે એટલું દુઃખ લખ્યું હોય તો ભલે મને રૂવાડે કરોડ વીંછીની વેદના થાવ, પણ એ ભક્ત એ દુઃખે કરીને દુઃખી ન થાવ. એ આપણા ભાગનું એ ભોગવી લે છે ને આપણને સુખિયા કરે છે. પણ શરતે એનો આશરો તજવો નહીં, એની ટેક, એના નિયમ ધર્મ એમાં દ્રઢપણે વર્તવું. તો ભગવાન આપણી રક્ષા કરે છે, આપણું એ ભોગવે છે. જો એમાંથી ચલાયમાન થયા, એનો આશરો તજ્યો અને મન ફાવે એમ વર્ત્યા તો પછી મહારાજ કે ભોગવશો સૌ તણું. નહીં તો તમે નચિંત રહેજો, કોઈ ચિંતા કરશો નહીં. કારણ કોણ મળ્યા છે તમને? તો અક્ષરધામના અધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની તમને પ્રાપ્તિ થઈ છે. આનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ નથી. માટે એનો હુકમ કોઈ ફેરવી શકે તેમ નથી. એવા મોટા મહારાજ આપણને મળ્યા છે. તો એનો કેફ રાખી અને ભગવાન ભજવા. જેવા જોશી આ પંક્તિ પોતાના જીવનમાં આત્મસાત કરી છે, પોતાના પરિવારને પણ સમજાયું છે કે ગમે એવા સુખ દુઃખના સમૂહમાં ભગવાનનો આશરો ન તજો, ભગવાનના વચનમાં દ્રઢપણે વર્તવું. આ પ્રમાણે સંતોના સમાગમથી જેવા જોશી દ્રઢ નિયમ ધર્મ, નિયમ નિશ્ચયને પક્ષવાળા દ્રઢ ટેકેલા સુરવીર સાચા સહજાનંદી સિંહ એવા ભક્ત બન્યા છે. તો આ એમનો પરિવાર, એમના પત્ની, એમનો દીકરો, એમની દીકરી, આ બધામાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે. એટલું જ નહીં, પોતાના યોગમાં આવનાર જે કોઈ સ્નેહીજનો, મિત્ર મંડળ, એ બધાને પણ મહારાજની સર્વોપરી નિષ્ઠાની દ્રઢતા કરાવતા, ભલામણ કરતા. આજે હડાહડ કળિયુગમાં અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. એનો જે દ્રઢ આશરો કરે છે એ દેહ છતાં પણ દુઃખી નથી થતો અને તન છૂટે અપાર અંબાર, જે અપાર ને અપાર સુખ રહેલું છે એવા અક્ષરધામમાં જ્યાં તેજોમય તન છૂટે તેજ અંબાર, તો એ તેજના પુંજમાં રહેલું જે અક્ષરધામ, એને એ મહારાજની હજુર સેવાને પામે છે. માટે દેહ છતાં પણ ભગવાન પોતાના ભક્તની અન્ન, વસ્ત્ર, આબરૂ વડે રક્ષા કરે છે અને દેહને અંતે પણ રથ, વેલ, વિમાન આદિક લાવી
અને પોતાના દિવ્ય અક્ષરધામમાં લઈ જાય છે. આવા દયાળુ ભગવાન સ્વામિનારાયણ છે, માટે એનો દ્રઢ આશરો કરો. આમ જેવા જોશી દ્રઢ ટેક રાખી ભગવાનનું ભજન કરતા. આર્થિક સ્થિતિ ઘણી નબળી છતાં પણ સંતોષી જીવન. જેમ ભગવાન રાખે એમ રેવું. નહીતર ઘણી વાર એમ થાય કે આટલા નિયમ પાડ્યા, ભજન કરી, ભક્તિ કરી, પણ તોય હજી 2 પાંદડે ન થયા. આ જગતના જીવો કાંઈ નિયમ પાડતા નથી, તોય મર્સિડીસમાં ફરે છે, અને આપણે તો હજી સાયકલના વાંધા છે. પણ આવું જીવા જોશીના મનમાં ક્યારેય થયું નથી. ભગવાન જેમ મને રાખે એમ આનંદમાં રહેવું, અને આનંદમાં રહી, આઠે પોર આનંદમાં રહી અને ભગવાનનું ભજન કરતા. અન્ન વસ્ત્રની ભગવાને ક્યારેય ખોટ આવવા નથી દીધી, ક્યારેય વ્યવહારની ખોટ આવવા નથી દીધી. દીકરાની જનોઈ હતી તો ભગવાન જાતે ફૂલેકું ફર્યા, અને જનોઈનો ખર્ચ ભગવાને જાતે ઉપાડ્યો. તો આવા ભક્તની રક્ષા ભગવાન કરે છે. એના વ્યવહારની જવાબદારી પણ ભગવાન લઈ લે છે. એને ક્યારેય મુશ્કેલી પડતી નથી જીવનમાં. તો આ જેવા જોશી જ્યારથી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા છે, સંતોના સમાગમ થકી મહારાજનો નિશ્ચય થયો છે, ત્યારથી પંચવર્તમાનની આજ્ઞા કે નાના મોટા વચનો પર સુરત રાખી અને ભગવાનનું ભજન કરતા. પ્રથમ તો બ્રાહ્મણ હોવાના નાતે કોઈ યજમાન આમંત્રણ આપે કે કોઈ બ્રાહ્મણોની 84 હોય, નાના મોટા પ્રસંગો હોય, તો ભૂદેવોને બધાને જમાડવાનો ભાવ હોય, આમંત્રણ આપતા હોય, તો જેવા જોશી જમવા પણ જતા. પણ પછી જ્યારથી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, સંતોએ જે નિયમ ધર્મ આપ્યા, અને ગાડી ચાળી, સાફ સફાઈ પણ રસોઈ બનાવવી, ડુંગળી, લસણ, હિંગ આદિ અભક્ષ વસ્તુ ક્યારેય ખાવાની આદિ બધા નિયમો જ્યારે એને જ્ઞાન થયું સંતોના સમાગમથી, એટલે બધા નિયમો દ્રઢપણે પાડતા. એટલે પછી બધે જમવાનું એમણે બંધ કરી દીધું. નાતમાં પણ ન જમે, એટલે નાતેલાને દ્વેષ ઉપજે, અને આયો મોટો ધર્મની પૂંછડી. હા, એમ કે આજે જગતમાં આવું થાય. સંબંધીને ત્યાં પ્રસંગ હોય, ન જમો તમે, એમ કેમ ચાલે? ઘણી ઉપાધિ થાય જ્ઞાતમાંથી, કુટુંબીઓમાંથી, પણ જીવા જોશી ટસના મસ થતા નથી. જાય પ્રસંગમાં હાજરી આપે, કદાચ કોઈ આગ્રહ બહુ કરે તો, જો નિયમવાળું હોય તો, જો એ ડુંગળી લસણ વગરનું ગાળી ચાળીને બનાવ્યું હોય તો જમે, નહીતર પછી કદાચ જે જમાય એવી વસ્તુ હોય જમે, નહીતર એમને એમ જમ્યા વગર પણ પાછા આવતા રહેજો. તો આવી પરિસ્થિતિઓમાં ઘણી બધી મુશ્કેલીઓ જ્ઞાતિના સંબંધીજનો તરફથી, બધાએ તરફથી સહન કરવી પડતી. ન કહેવાના વેણ કે મેણા મારે, તમે આમ કરો છો, તમે જ એક શું આ ભણેલા? આ બધા વિદ્વાનો કેટલાય કાશીના પંડિતો છે, 4 વેદના ભણેલા છે, ધર્મશાસ્ત્રના જાણકાર છે,
એ બધા ખાઈ પીને મજો કરે ને એ બધા ખાય ને એને કાંઈ નડતું નથી ને તમને શું નડે છે? આયા નવા સ્વામિનારાયણીઓ થઈને આવી ગયો છે, ખબર નહીં આ હું સ્વામિનારાયણીએ તને ભૂરકી નાખી દીધી છે. જ્યારથી આ કપાળમાં ટીલું ટાણીને ફરે છે ને ગળામાં કંઠી ગાલી ત્યારથી બહુ અભિમાની થઈ ગયો છે. આ બગડી ગયો. હા, ઘણા એમ કે આ સ્વામિનારાયણીઓ થઈને બગડી ગયો. અરે બગડ્યો કે સુધર્યો? પણ આવું થાય એટલે જીવા જોશી આ બધા શબ્દોની હારમાળાઓને સહન કરે પણ ક્યારેય મનમાં ઓછું લાવે નહીં. અને એના કારણે જે લૌકિક લાભો મળતા હોય, ઘણી વાર યજમાન પદે જે દક્ષિણાન રૂપિયા તે મળતું એ બંધ થઈ ગયું, એ ઓછું થઈ ગયો. તોય આર્થિક સ્થિતિ નબળી હતી, નહીતર પછી એમ થાય ને કે સારું હવે યજમાન મને હું જમતો નથી એટલે બોલાવતા નથી, દક્ષિણાએ ગઈ, બધું ગયું. પણ તોય નહીં, જેમ ભગવાન રાખે એમ રાજી રહેવાનું જો. પણ ક્યારેય નિયમ ધર્મ ટેકમાંથી ડગવાનો નહીં. અને હવે એક વખત તો બરાબર કસોટીનો સમય જીવા ખાચરના જીવનમાં આવ્યો છે કે મકર સંક્રાંતિનો ઉત્તરાયણનું પવિત્ર પર્વ આવ્યો. હવે આ સમયમાં દાન પુણ્યનો બહુ મહિમા. ગ્રહણ મુકાય એ સમયે, ઉત્તરાયણના સમયમાં, પુત્રના જન્મ સમયે, આવા બધા સમયોમાં જે કાંઈ દાન આપે ને એનું એકનું અનેક ગણું પુણ્ય થાય છે. તો આમાં દાનનો શાસ્ત્રમાં બહુ મહિમા લખ્યો. તો એ મકર સંક્રાંતિ ઉત્તરાયણના પર્વમાં બધા જ દાન પુણ્ય ખૂબ કરે. ત્યારે ગામ ધણી દરબાર માંગુવાડાના મનમાં પણ એમ ઈચ્છા થઈ કે મારે પણ કંઈક પુણ્ય કરવું. બધાને પૂછ્યું, પ્રધાનો મંત્રીઓને શું કરવું? ત્યારે કે બ્રાહ્મણોની 84 કરો. બ્રાહ્મણસ્ય મુખમાસે, ભગવાન કે બ્રાહ્મણ મારો મુખ છે, માટે બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કરો, એ બહુ મોટું પુણ્ય થશે. અને આ રીતે દરબાર માંગુવાડાએ બ્રાહ્મણોની 84 કરવાનું નક્કી કર્યું. આખા ગામમાં ઢંઢેરો પીટાયો કે આવતીકાલે દરબાર માંગુવાડા તરફથી બ્રાહ્મણોની 84 છે, માટે બધાએ જમવા આવવાનું છે. એ સાથે સાધુ બ્રાહ્મણ જે હતી તો બધાને બોલાવ્યા છે. અને જે પ્રતિષ્ઠિત કહેવાય, ગામમાં આગેવાન બ્રાહ્મણો કહેવાય, એવાને તો સ્પેશિયલ પોતાનો માણસ મોકલી અને આમંત્રણ અપાયા છે. જીવા જોશીને પણ એવી પવિત્ર બ્રાહ્મણ પ્રતિષ્ઠિત અને નાગરિક તરીકે એમની એક ખ્યાતિ હતી, એટલે જીવા જોશીને તો સ્પેશિયલ આમંત્રણ પણ આપવામાં આવ્યું. ગામમાં ઢંઢેરો પીટાયો, એને સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું. પણ હવે એ બ્રાહ્મણોની 84માં જીવા જોશી તો જાણતા હતા કે એમાં કાંઈ આપણું ચાલશે નહીં, કહીશ તો મારું કોઈ માનશે નહીં. અને એ સ્વાદના વશ થઈને ડુંગળી, લસણ, હિંગ બધું વાપરશે. ગાળવા ચાળવાની પણ કોઈ એટલી બધી તકેદારી રાખશે નહીં. એટલે એમણે તો જમવા નથી જવું એવો નિર્ણય કરી લીધેલો. અને દ્વેષીલા જે બ્રાહ્મણો, નાતીલાઓ, આ બધા એમાં દ્વેષ બહુ મોટા ભાગે. જે સગા હોય ને એ જ નડે, નાતીલા જ નડે વધારે. હા,
દૂરના કરતા જે આપણે નજીક માનતો હોય ને એ વધારે, એનામાં ઈર્ષા ભાવ, દ્વેષ ભાવ, હાકીમ મારા કરતા આગળ વધી ગયા. એટલે ઘણા ટાઈમથી એવા જે બેસેલા લોકોના પેટમાં તેલ રેડાવતા હતા, એણે નક્કી કર્યું કે આ દરબારની 84 છે, એટલે આજે જીવા જોશીને બરાબર લાગમાં લેવો છે. બ્રાહ્મણોની ભક્તિ થઈ, હર હર મહાદેવના સાદ પડ્યા. બ્રાહ્મણો આમ મન મૂકીને બધા જમે છે. દરબાર માંગુવાળા પણ દર્શન કરવા આવ્યા. મન મૂકીને જમજો અને છૂટા હાથે જે જોઈએ બધું વાપર્યું છે, કાંઈ લોભ તો હતો નહીં. અને બધા એને ખૂબ જમાડ્યા ને પછી કે દક્ષિણા લેવા પણ આવજો જમીન બધા. અને ત્યારે આ બ્રાહ્મણોએ નક્કી કરી લીધું કે હવે આ જીવા જોશીને બરાબર લાગમાં લેવો. બધાએ જમીને જ્યારે દરબાર સભામાં બેઠા હતા ત્યાં દક્ષિણા લેવા ગયા. ત્યાં વાત કરી, ત્યાં દરબાર માંગુવાળા ખોબા ભરીને બધાને છૂટે હાથે દક્ષિણા આપે ને પૂછે કેમ 84 બરાબર થઈને કોઈ મણા નથી રહીને, કાંઈ ખામી નથી ને? ત્યાં તો એક જાણો મમરમ કે દરબાર 84 તો બહુ સારી થઈ, પણ શું? અરે બાપુ કાંઈ નહીં, જવા દો ને. નહીં. અરે ત્યાં તો બીજો બ્રાહ્મણ કે પણ બાપુ એક પણ બ્રાહ્મણ ભૂખ્યો રહે ને તો તમને 84નું પુણ્ય ન મળે. અરે પણ બાપુ કે આખા ગામને આમંત્રણ, ઢંઢેરો પીટાયો છે, કોણ ભૂખ્યો રહ્યો? અરે જવા દો ને. અરે પણ એમ નહીં, શું હોય વાતમાં મોણ નાખ્યા વગર જેવી ચોખ્ખી વાત કરો. અરે બાપુ જોવો ને ઓલો જીવો જોશી, એનો પરિવાર, એ 4 જણા, એના દીકરો દીકરીને જમવા નથી આવ્યા. કેમ? એને તો આમંત્રણ સ્પેશિયલ આપ્યું છે. બાપુ કે નહીં અમને ખબર નથી, પણ ઓલો સ્વામિનારાયણના નવા પંથમાં ભળ્યો છે અને એનું ટીલું ટપકું ટાણીને ભરે છે ને ગળામાં કંઠી ગાલે, ત્યારથી ખબર નહીં એટલો બધો અભિમાની થઈ ગયો, કોઈનું માનતો નથી. આવી રીતે એટલો બાપુના કાન. અને બાપુ તમારે જો ખાતરી કરવી હોય તો કરી લો, જો તમારું નહીં માને કે હા, બાકી અમે તો તમને કહીએ છીએ કે જ્યાં સુધી બાપુ તમે તો બહુ મોટા મનના છો, છૂટા હાથે વાપર્યું, અમે તો આમ ઘીમાં લચપત્તા લાડુ ભોજન જમીન તૃપ્ત થયા, દક્ષિણા પણ તમે ખોબા ભરીને આપી, પણ બાપુ ખ્યાલ રાખજો, એક પણ બ્રાહ્મણ જો ભૂખ્યો રહેશે ને તો તમને 84નું પુણ્ય નહીં મળે. આમ કહીને બ્રાહ્મણો ત્યાં વહેતા. હવે બાપુ તમારે જે કરવું હોય કરજો. આટલું તેલ લણી અને બાપુ આ તો ભાઈ ચડી ગયા બરાબરના. આ પણ એક ધ્યાન રાખવું જોઈએ, જે સત્તામાં હોય, મોટા હોય ને, એ કોઈની વાતમાં ચડી ન જવાય, નહીતર તકલીફ પડે. એટલે કાચા કાનના ન થવાય, બરાબર ખાતરી કરવી પડે. પણ આ રાજાને મનમાં લાગી આવ્યું, તરત સિપાહીને હુકમ કર્યો, જાઓ જીવા જોશીને એના પરિવારને દરબારમાં હાજર કરો. સિપાહી તરત ગયો બોલાવા, ચાલો હમણાં તમને દરબાર માંગુવાળા બોલાવે છે. જીવા જોશીને તો એંધાણ આવી ગયા હતા કે આજે કસોટી બરાબરની છે, પણ મહારાજનો વિશ્વાસ. હાથમાં માળા લઈ સ્વામિનારાયણ ભજન કરતા પરિવાર સાથે જીવા જોશી આવ્યા છે દરબારમાં. હાથ જોડીને ઉભા રહ્યા, બોલો દરબાર શું કામ છે? અરે જીવા જોશી, તમને સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું અને તમે કેમ જમવા નથી આવ્યા? ચાલો હજી રસોઈ તૈયાર છે, જમી લો. જીવા જોશી કહે છે, પણ માફ કરજો મહારાજ, મારાથી નહીં જમાય. અરે નહીં, કેમ જમાય? અરે બાપુ, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, દૃઢ નિયમ ટેકવાળો છું, ડુંગળી લસણ હિંગ ક્યારેય ખાતો નથી, ગાડું ચાળી વગરની હું રસોઈ જમતો નથી. ત્યારે તો 1-2 બ્રાહ્મણ વળી કોઈક ઊભા હશે, અરે બાપુ આ ડુંગળી લસણ કાંઈ વાપર્યું જ નથી. નહીં, પણ અરે જીવા જોશી કે પણ બધે જે હોય તે, પણ હું આ બ્રાહ્મણો નાગર અમારા ઓળખું, બહુ સ્વાદિયા છે,
એટલે કંઈક નાખ્યું, જો હિંગ નાખી હોય ને વળી પાણી, દૂધ, તેલ, ઘી એ ગાળ્યા ન હોય, ચાળ્યા રસોઈ સાફસૂફ બરાબર થઈ ન હોય, મારાથી નહીં જમાય. આયો આયો બાપુ, જો અમે તમને નતા કહેતા આ જીવો જોશે. હા જો બાપુ, કેટલાય વેદના બ્રહ્મણા વિદ્વાન પંડિતો બ્રાહ્મણો જમી ગયા અને આને આવું બધું તડખુક જે છે આ નવા નવા તોતડા કાઢી આવે છે. માટે બાપુ આ બહુ તમારું નહીં માને. અમે તમને કહેતા હતા ને બાપુ, જો હે જીવા જોશી થોડા ઓલા બાપુ થોડા લાલ ચોળ, અરે જીવા જોશી તમે મારા હુકમનો અનાદર કરશો, આ બધાને કોઈને કઈ ન નડીને તમે વળી આ ઓલું આ બધું પવિત્ર જ છે, જમી લો, ભગવાનનું નામ લે. નહીં બાપુ, મારાથી નહીં જમ. તો કે સાંભળી લો, હું ગામ ધણી છું, મારી આજ્ઞાનો લોપ કરશો તો એનું પરિણામ ભોગવવું પડશે. ત્યારે જીવા જોશી કહે છે કે બાપુ તમે તો એક ગામના ધણી છો, પણ મારો સ્વામિનારાયણ ભગવાન છે ને એ તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે, એની આજ્ઞાનો લોપ મારાથી નહીં થાય બાપુ. અને પરિણામની જે પરવા કરે ને એનાથી ભક્તિ ન થાય બાપુ. માટે આપ રાજી રહ્યો, મારાથી નહીં જમાય બાપુ. કે તો થાગા માલતો ગામ બગાડવા બેઠો છો, મારી 84 બગાડવા બેઠો છો. આજ ને આજ હું હુકમ કરું છું, જમો તો ભલે, નહીં જમો તો આ તો બ્રાહ્મણ છો, નહીતર તો હમણાં પૂરા કરી નાખું, પણ તમારું માલ મિલકત ઘર બાર બધું જપ્ત કરી અને તમને અહીંયાથી પેરા લુગડે આ મારા રાજ્યની હદમાંથી ચાલી જવા માટેનો હુકમ કરું છું. હવે આવી પરિસ્થિતિમાં આને કહેવાય આપતકાળ. આવા સમયમાં પણ જે ભગવાનના વચનમાંથી ન ડગે, નાના એક વચન માટે પણ, તો એમ જાણવું કે ક્યારેય પોતાના ધર્મમાંથી ડગશે નહીં. અને એ જીવા જોશીએ વચન વાસ્તે વતનનો ત્યાગ કર્યો, પેરા લુગડે એમને એમ નીકળી ગયા, પણ ભગવાનના વચનનો લોપ કર્યો નહીં. વહેલું આવે ગઢડા અને પછી મહારાજ પાસે આવ્યા. મહારાજે સભાની અંદર બધી વાત કરાવી અને પછી પીઠવડીના હરિભક્તો અને વાળાક દેશના હરિભક્તોને ભલામણ કરી કે આ જીવા જોશી પવિત્ર બ્રાહ્મણ છે, એને તમારા દેશમાં તમારા ગામમાં રાખજો, એને વર્ષાસન બાંધી દેજો, રેવા મકાન વસ્ત્ર અન્ન બધું ભરી આપજો, અને આની સેવા કરશો ને એ અમારી સેવા કર્યા તુલ્ય તમને પુણ્ય મળશે, અને અમે તમારા ઉપર અતિશય રાજી થઈશું. તો આમ જીવા જોશા પહેલા હતા એના કરતાં પણ વધારે સુખી અને સુખ અને શાંતિ વાળું જીવન જીવવા લાગ્યા. પણ ક્યારે? તો આપતકાળમાં પણ મૂંઝાઈને ધર્મ નિયમ ભગવાનના વચનને મૂક્યો નહીં. તો મહારાજ કે આવા લક્ષણ વાળા જે હોય એનો જ ધર્મ દ્રઢ રહે અને એનો જ પણ સત્સંગ દ્રઢ રહે. માટે આવા સર્વે ટેકેલા સાચા સહજાનંદી સિંહ બનવું પણ શિયાળ થાવો નહીં. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મ વાસુદેવમ હરિમ માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની